આ વિડીયો અમારા દર્શક મિત્ર દ્વારા અમને કંડારી મોકલવામાં આવ્યો છે। એમણે રજૂઆત કરી છે કે આ રસ્તો છે છાપરા રોડથી મંકોડિયા થઈ અને યોગીનગર જવાનો, એટલે કે મંકોડિયાથી છાપરા રોડ જતી વખતે યોગીનગર સોસાયટી બાજુનો આ રસ્તો છે અને આ રસ્તાની હાલત આપ જુઓ। આમાં જાણે દેડકાઓ માટે નાના નાના સ્વિમિંગ પુલ બનાવ્યા હોય એ રીતે ખાબોચિયા બનાવી દેવામાં આવ્યા છે અને જેના કારણે લઈ ત્યાંથી પસાર થતા બાળકો અને સાથે જ જે નોકરી ઉપર જાય છે નોકરિયાતો અને જે ચાલીને જનાર છે એમને માટે તો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ગાડીમાં ખાબોચિયામાં પડે અને એના કારણે લઈ અને એમના કપડાં બગડે, જેથી કરી સ્કૂલે જતા બાળકો, નોકરિયાતો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। તો મહાનગરપાલિકા જલ્દીથી આ રસ્તાનું રિપેરિંગ કામ કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે અને સાથે જ એવું પણ જણાવી રહ્યા છે કે નગરપાલિકાની અંદર 4-5 વખત કહેવું પડતું હતું, પણ હવે લાગે છે કે મહાનગરપાલિકાની અંદર 12 થી 15 વખત કહેવું પડશે, ત્યાર પછીથી જ આપણો રસ્તા બનશે, કારણ કે આ મહાનગરપાલિકા છે। નગરપાલિકાની અંદર જો આ ટાઈમ લાગતો હોય તો મહાનગરપાલિકામાં તો વધુ લાગે એવું લોકોનું કહેવું છે।